હેલો મિત્રો, કેમ છો? તમારું સ્વાગત છે યશ પ્રજાપતિના વ્લોગ્સમાં. અને આજે આપણે સ્નોનો પહેલો દિવસ ચાલુ થઈ ગયો છે. અને જો પહેલો તો નહીં, બીજો છે એકચ્યુઅલી. આજે મેં ચાલુ કર્યો સ્નોનો વિડીયો અને આનું વ્લોગમાં. બાકી જો તો બરફ થઈ ગયો, બધી ચોંટી ગયો બરફ. અત્યારે માઇનસ ફીલ્સ લાઈક -4 -3 ચાલી રહી. હાલતા જવાનું પટેલ ગ્રોસરી અને ગ્રોસરી લાવવાની અમુક તો. અને ઠંડી તો જોરદાર પડી રહી. -7 ફીલ્સ લાઈક છે, પણ છે -4. જોઈએ હવે શું થાય. જવાનું અહીંયા જ ધ્યાન રાખવું પડે કે શું સ્લીપ ના ખાઈ જાવ તમે નીચે ચાલતા ચાલતા. બરફ જામી જાય ને છે એક સુધી, રસ્તામાં બી બરફ હશે બધે. એટલે શું એ ધ્યાન રાખવું પડે કે તમે સ્લીપ ના ખાઈ જાવ એમ. નકર તો જો સ્લીપ ખાઈ ગયા પડી ગયા ને તો 2 દાડે ખબર પડે કે અહીંયા વાગી તું. બાકી તો ત્યારે કશી ખબર ના પડે. ઠંડીની શું ખબર પડે? 2 કલાક રહી કાં તો 2 દાડે પછી ખબર પડે કે અહીંયા વાગી તો દુખાવો થાય ને. એટલે બાકી તો જો ઠંડી ચાલુ થઈ ગઈ છે, જો દેખાય જ છે ને બધું બરફ ચાલુ જ છે કાલનું. એટલે હાલ તો ચાલતા ચાલતા વ્લોગ નહીં ઉતારી શકું. ત્યાં હવે ડાયરેક્ટ પટેલ ગ્રોસરીએ જઈને બાકી રસ્તામાં જો વિડીયો ઉતારવા થશે ને તો હું બતાવીશ પાછળના કેમેરાથી. બાકી હું તો નહીં આવી શકું, લાગતું નહીં, કારણ કે ઠંડી એટલી બહુ હોય ને. અહીંયા ઊભું તો ઠંડી લાગે. જો તો ચાલતા ચાલતા સારું પડી ગયો ને તો લોચા વાગી જાય. એક તો અહીંયા હોસ્પિટાલિટી બહુ સારી નહીં હોસ્પિટલની, એટલે બીજું તો કંઈ નહીં. સારું, ચાલો જોડે રહેજો વ્લોગ સાથે. હું આગળ બતાવું તમને રસ્તાને બસતા કેવું હોય, શું વસ્તુ નહીં. બહુ ઠંડી છે. જો આ રસ્તાને બધું ક્લિયર હશે, એકદમ ક્લીન. કારણ કે જો અહીંયા પડી ગયા ને, જેમ કે આ ઘર અને અહીંયા હું પડી ગયો ને તો એ લોકોને ખર્ચો આપવો પડે. કેસ કર્યો ને તો એટલે જો આ બધા ફૂટવાટ તો બધા ક્લીન રાખે. હાલ એટલો બહુ સ્નો નહીં પડ્યો કે આ બધો રસ્તો ભરાઈ જાય, નોર્મલ જ છે હાલ. પણ જ્યારે હજુ 5-10 દિવસ પછી સ્નો પડશે ને એટલે આટલા ઊંચા થોડા ઢગલા થઈ જશે અહીંયા. જેમ કે આટલી સુધીના ઢગલા થઈ જશે ત્યારે એ લોકો સાફ કરશે. બહુ પહેરી નીકળવું પડે, બાકી તો ઠંડીના ઠરી જાવ ભાઈ. જોરદાર ઠંડી પડી રહી અહીંયા. નીચે બરફ આવે તો જોઈને ચાલવાનું. બાકી પડ્યા હેઠા તો ભાઈ કીધું એવી રીતે ધ્યાન રાખવું પડે ચાલવામાં બી. આમ મજા આવી રહી છે, વિડીયો બનાવીએ મસ્ત લાગે એના જેવું. પણ બહુ ઠંડી લાગે એમ. ઇવન બધું જો પતરા ઉપર બધે બરફ ફેલાઈ ગયો. કંઈ નહીં, હવે જઈએ પટેલ ગ્રોસરી જવાનું. 3-4 વસ્તુ લાવવાની, લઈને ભાઈ કરે. બીજું તો કંઈ હા નહીં ખાસ. આજે ભાઈ કોલેજ જશે એટલે કોલેજનું બતાવે ત્યાં કેવું ભરાઈ ગયું એ બી જોઈશું. કારણ કે ફર્સ્ટ નો એટલે વિડીયો ઉતારીશું. બીજું તો કહો શાંતિ. કોમેન્ટમાં કહેજો ભાઈ કેવી ત્યાં ઇન્ડિયામાં કેવી ઠંડી છે અમદાવાદમાં અત્યારે. ત્યાં બી વિન્ટર ચાલુ થઈ ગયું હશો તો બતાવજો, કોમેન્ટમાં લખજો કેવી ઠંડી છે ત્યાં. કારણ કે અહીંયા તો બધું માઇનસમાં ચાલી રહ્યું. ત્યાં તો આપણે પ્લસમાં છે. 10 ડિગ્રી 7 ડિગ્રી કદાચ પહોંચતી હશે ડિસેમ્બર જાન્યુઆરીમાં. અહીંયા તો ભાઈ ડાયરેક્ટ હું આવ્યો ત્યારની 5-6 ડિગ્રી ચાલતું હતું. અત્યારે તો ભાઈ માઇનસમાં ચાલી રહ્યું. -4 -3 ફીલ્સ લાઈક -7 એમ. આ હાથ પકડીને ઊભું ને તો બી આમ ઠંડી લાગી રહી છે. બહુ જોરદાર ઠંડી છે. ગ્રોસરી લઈ લીધી. કંઈ હતી નહીં, 2 રત્નાની સેવ હતી, 2 કાલાજામ લેવાના હતા, એ લઈ લીધા. હાલ હવે જઈશું ઘરે જઈ ચાલા નાસ્તો બાસ્તો બનાવીશું કંઈક સારો. કારણ કે મેં તો ખાધું નહીં, બધા તો નાસ્તો કરીને ગયા નોકરી. મારે તો રજા હતી એટલે હું તો ઉઠ્યો શાંતિથી 12 વાગે ઉઠીને ફ્રેશ થઈને 1-1.5 વાગે નીચે આવ્યો. પછી 1.5 વાગે પૂજા કરી
ભાઈ આ ગ્રોસરી લેવા નીકળ્યો. ઘરે વાત ચાલતી હતી ને એ બધું એમાં ટાઈમ બધા જાય એટલે 1.5 કલાક તો ખરો જ. નાવા તો પૂજા બધામાં તો 1.5-2 કલાક જતો રહે મારે તો. એટલે હાલ તો શું સામે જવાનું એટલે નાક લાલ લાલ બરફ મોઢા ઉપર પડે ને એટલે એવું આમ ઠંડી લાગે ને, જોરદાર ઠંડી લાગી રહી હોય. હજુ તો શું કહેવાય ચાલુ નહીં થયું, -20 -30 એટલા ડિગ્રી જાય એવું કહે બધા. કંઈ આઈડિયા નહીં, કારણ કે જશે, કારણ કે અત્યારે ફીલ્સ લાઈક -7 એમ. કારણ કે બધા લોકો એવું જ કહે કે -30 થી -40 સમથિંગ જાય. અમુક કે -20 થી -30 જાય. હવે જોઈએ આ વખતે કેટલું જાય. બાકી તો હાથ એવા ઠરી ગયા ને, હવે બી ઘરે જઈને વ્લોગ ચાલુ કરે. બાકી હા આંગળા વાંગળા બધું થીજી જશે. જો મોઢું જેવું લાલ લાલ થઈ ગયું, નાક ને બધું. આ બરફ સામે આવે ને એટલે એવું થાય. કંઈ નહીં, ઘરું ઘરે જઈને ફરીથી વ્લોગ પાછળનું ગાર્ડનનું બતાવું કેવું થયું નહીં બધું. જોજો જો આ આપણે ઘરના ગાર્ડનનું લોકેશન જો, બધે બરફ થઈ ગયો. જો ને અહીંયા છત ઉપર બી બધે થઈ ગયો. સી કેવું મસ્ત સ્નો પડે. હાલ હવે ઠંડી નહીં લાગતી, કારણ કે સ્નો પડે ને આવ ત્યારે ઠંડી ના લાગે. પણ જ્યારે પડી રહે અને થોડો ધીમો ધીમો થઈ જાય ને એટલે એવી ઠંડી ચડે ને, મસ્ત આમ નંબર ફિલિંગ આવે, આમ મજા આવી જાય એમ. બધું બરફ થઈ ગયું. બાકી જો ચપ્પલ જ પહેરેલા તો ઠંડી નહીં લાગતી. બરફ પડતો હોય ને આટલો ફાસ્ટ એટલે શું ઠંડી ના લાગે. પણ જ્યારે હમણાં ધીરો થઈ જશે ને પડી રહેશે ને પછી એવી ઠંડી ચડશે ને એમ કે હું પેલો હમણાં થતો ને વિડીયોમાં, બસ સેમ કોપી એવું જ થવાનું. હજુ તો કોલેજ જવાનું ભાઈ. ઠીક ખબર ને અંધારું થઈ ગયું, કારણ કે અહીંયા તો શું કહેવાય અંધારું જલ્દી થઈ જાય હવે 4:30. પણ હાલ એટલું કોઈ શું કહેવાય આપણને આઈડિયા ના આવે કે સવાર પડી કે સાંજ પડી એમ. બધું સેમ ઇટ ઇઝ જ લાગે કે વન વે વેધર છે એમ. ઇવન રાત હશે ને તો બી આવું જ સેમ વેધર હશે. કદાચ થોડુંક અંધારું વધારે થઈ ગયું હશે, બાકી તો આવું જ લાગશે. મને કંઈ એવું લાગતું નહીં, કારણ કે કાલે બી રાતે એવું જ લાગતું હતું. કંઈ એટલું કંઈ ખાસ અંધારા જેવું મને લાગતું નહોતું. સો બાકી શું કોલેજ કપડાં તો પહેરેલા જ છે. બેગ લઈને નીકળી પડશું. હમણાં બસ છે 4:43 બેસીશું, જઈશું ત્યાં સુધી. તો ફાઇનલી ગાઈસ સ્ટેન્ડ ઉપર પહોંચો. હાલ સ્ટેન્ડે પહોંચી ગયો. ઠંડી તો ભાઈ ઓછો થઈ ગયો સ્નો પડવાનો. હવે ઠંડી ચડે એવું. હાલ હવે બસનો વેઇટ કરીએ આવો ત્યાં સુધી. બાકી જો સ્ટેન્ડની અંદર ઊભા એટલે ઠંડી ના લાગે. મતલબ સ્નો પડે નહીં ના આવે, ઠંડી તો લાગે જ. ખરાબ છે અંધારા જેવું લાગે. સવારનું આવું જ છે. સુરત દાદા ખાલી 5 મિનિટ માટે દેખાણા હતા, બાકી રાતે વધારે અંધારું થઈ જશે આનાથી થોડું. હું હમણાં કહેતો હતો કે દેખાઈ હશે, બટ નહીં દેખાય. કાલે રાતે શું કહેવાય એવું લાગતું હતું, લાઇટ ને બધું હતું ને એટલે. બટ અંધારામાં તો નહીં. પણ આવું શું કહેવાય હવે 3-4 મહિના વેઠવું પડશે માર્ચ સુધી. માર્ચમાં કદાચ સમર સ્ટાર્ટ થઈ જાય છે. માર્ચ એન્ડમાં આવી ગઈ છે ચાલો. એટલે શું ખાવ પડે. બાકી હવે બ્લોગિંગ તો ડેલી ચાલુ કરવું પડશે મને લાગી રહ્યું, કારણ કે બહુ જ ગેપ પડી ગયો, બહુ જ એમ. ઇવન શોર્ટ્સ બી હવે નાખવાના ચાલુ કરવું પડશે. કોમેડી રહી વાત સાઈડમાં, બટ બ્લોગિંગ નહીં છોડવું એવું થાય, કારણ કે મજા નહીં આવતી, કિક નહીં મિલ રહી है. બ્લોગિંગ ચાલુ કરીશું. ધીસ વન હવે આગળ છેક જશે, ત્યાંથી રિટર્ન થશે, પાછી આવશે. આઈ થિંક 5 મિનિટની અંદર
5 મિનિટની અંદર આવી જશે બસ. એ ગઈ જો એ જાય એટલે સર્કલ મને નામ યાદ નહીં, બટ એ સર્કલથી રિટર્ન થશે અને ત્યાંથી એ પાછી આવશે અને કોસ્કો છે ને આગળ, ત્યાં કોસ્કો બસ સ્ટેન્ડ ત્યાંથી પાછી આવશે, રિટર્ન થઈ જાય અને અહીંયા આવશે. એટલે આઈ થિંક આવતા આવતા તો જો ને 9 કેટલા વાગ્યા, ટાઈમ કાં છે 4:40 થાય. હા એટલે 4:45 સમથિંગ આવી જશે. 5:15નો ટાઈમિંગ હોય કોલેજમાં. દેખાય ધુમાડા, મોઢામાં ધુમાડા નીકળ્યા. દેખાવામાં તો મજા આવી જાય એમ, તમને ગમતું હશે કે શું જિંદગી હોય એની. પણ પેલા કહેવત છે ને આપણે ગુજરાતીમાં કે ડુંગરા દૂરથી રડિયામણા, બસ દેટ્સ ઇટ. નજીક પતરા જ હોય, એ નજીક બરફ જ હોય ભાઈ. લપસીને પડે ને તો લોચા આગી જાય અને ઠંડી એવી લાગે ને કે રાત વાળી જાય એમ. એટલે દૂરથી ડુંગર રડિયામણા, એટલે દૂરથી બરફ રડિયામણા ભાઈ. નજીક જો એટલે ઠંડી લાગે, ઘરમાં સારું લાગે કે હા બહાર કેવું મસ્ત જ વાતાવરણ, ફરીશું. નહીં ભાઈ એવું કંઈ નહીં. જો નાક બી બંધ થઈ ગયું, બહાર નીકળો એટલે અંદર રૂમમાં હીટર ચાલુ હોય એટલે નો ડાઉટ કે તમારું રૂમ ટેમ્પરેચર સરી થઈ જાય. બટ ઓન ધ આઉટસાઇડ બહુ ઠંડી, બહુ એમ. ફર્સ્ટ વિન્ટર હજુ તો સ્ટાર્ટ જ થયો. જાન્યુઆરીમાં તો બહુ ખતરનાક પડશે બરફ. સાફ કરવા નીકળવાનો બરફ, એ બધું જોબ પર બી સાફ કરવાનો થશે, ઘરે બી સાફ કરવાનું થશે. જોબ તો જો કે નજીક ચાલતા પહોંચી જાય તો થોડુંક આમ શરીરને વોકિંગ બી મળે અને આમ ઘરે પડ્યા રહે એવું ના લાગે. નકર બસમાં ને એવી રીતે જવાનું થાય તો બી તકલીફ પડે. કારણ કે મારે તો 2 બસ સ્ટેન્ડ છોડો એટલે આ ફર્સ્ટ વાળું હું ત્યાં હતો ને એ વાળું અલગ, એ આખું આમ ગોળ ફરી મારે જવું પડે ચોકડી લીધે. બાકી તો રસ્તો ઓળંગીને બી જતો રહેતો હતો. પણ અત્યારે એ રિસ્ક ના લેવાય ખોટું, કારણ કે વિન્ટર જો સ્લીપ બ્લીપ ખાઈ ગયા ગાડી વાડી આવતો હોય ને તો લોચા વાગી જાય. બાકી તો એવી રીતે બધા સ્લીપ શું કહેવાય સ્લીપ ક્યાં રસ્તો અંગોડીને જતા રહેતા પાકતા. પણ હાલ એવું હું રિસ્ક નહીં લેતો. હાલ તો હવે ચોકડીથી ફરીને એટલે અહીંયા આગળ આવી જાઉં. એટલે હવે આગળનું એક સ્ટેન્ડ હોય ને ત્યાં હું ઉતરી જાઉં અને ત્યાંથી પછી થોડુંક હેડું ને એટલે મારો જોબ આવી જાય. અને આમ ચાલતા જવું તો બી મેક્સિમમ 10 મિનિટ મને થતી હોય. બટ લેટ્સ સી, હજુ હું એક વાર ગયો નહીં. વિન્ટર ચાલુ થયું એટલે હજુ સેકન્ડ ડે છે સ્નોનો. એટલે લેટ્સ સી, જોઈએ કાલે જોબ જઈશ. ચાલતા કેટલા મિનિટ થાય ચેક કરી જોઈશું. આઈ થિંક મેક્સ ટુ મેક્સ 15 કે 20 મિનિટ મને થશે ચાલતા. બરફને બધું હોય એટલે ત્યાંથી ચાલુ પડે તો બી 10 મિનિટ થતી હોય તો બી 15 મિનિટ થાય મેક્સિમમ એવું વિચારીએ તો બી. બટ લેટ્સ સી, હાલ તો બસનો વેઇટ કરીએ. બસ આવે પછી મેન એન્ડ ફ્યુરી ઉતરીશ. પછી મેન એન્ડ ફ્યુરી બસ સ્ટોપથી ત્યાંથી પછી બીજી બસ લઈ સોનોફોર અને ત્યાં ડાયરેક્ટ કોલેજ ઉતારશે. એટલે વાંધો નહીં. પછી રાતે મોડું થશે આવતા. આઈ થિંક 9:30 સમથિંગ કે 9:15 સમથિંગ થઈ જશે. કારણ કે ત્યાંથી પછી બસ જલ્દી મળતી નથી એના કારણે, બીજું કંઈ નહીં. લેટ્સ સી, ચલો કોલેજ એને બતાવું કાં તો મેન એન્ડ ફ્યુરી હું ફરીથી કનેક્ટ કરવા. બેક ટુ પ્લસ કોલેજ આવી ગયો, પહોંચી ગયો, વર્તોય થઈ ગયો, બસમાં બેસી હાલ જસ્ટ બેઠો. और એટલી જોરદાર ઠંડી है ना भाई, इट्स लाइक -10 છે અને અત્યારે -7 ચાલી રહી છે. સો હાલ ઠંડી બહુ છે એમ. બસ એટલે બ્લોગ ના ઉતારે કારણ કે હાથ બીજી જાય ને અત્યારે બસમાં બેઠો યુનિવર્સિટીમાં તો ભાઈ અંદર આવ્યો અને પછી અંદર બેઠો ને એટલે ઉતાર્યો. બાકી બહુ જોરદાર ઠંડી ચાલી રહી બહાર. 8 તો લેક્ચર હતો પણ 9:45 હતા બસ આવી. હવે પહોંચતા 9:30 9:10 સમથિંગ તો થઈ જશે એમ. તો લેટ્સ શું થાય. બાકી બહારનો બરફ બહુ જોરદાર પડી જો પાછા નીકળ્યો હતો છાંટા પડે આપણે એવી રીતે અહીંયા બરફ પડે, વરસાદ પડે એમ અહીંયા બરફ પડે. સો જોવું હોતે ઘરથી ત્યાં બસ સ્ટેન્ડે ત્યાંથી ઘરે બતાવીશ કેવું છે. જો ટાટા બાય બાય થેન્ક યુ કરી રહ્યા પછી બસ માં ફ્રેન્ડ ઠીક છે બધા કે થેન્ક યુ ચાલે કે જ્યારે ચડે ત્યારે હાય હેલો કરે ગ્રીટિંગ અને પછી જાઓ ત્યારે બી થેન્ક યુ કઈ નોકરી જવાનું થોડુંક સારું રહે એમ ઇમ્પ્રેસ. આપણે ત્યાં બસ સ્ટેન્ડ એવું હોય કે કાકા અહીં ઉતર દેજો ને એટલે હા થેન્ક યુ કાકા એક વિમલ આપી દઈશ કે એના જેવું હોય થેન્ક યુ ના તો
અત્યારે તો પાછો ફરીથી શું કહેવાય, બહુ સ્નો પડે, આમ છાંટા જેવું પડે અત્યારે. સ્નો તો ઠીક, પણ છાંટા જેવું લાગે મને, કારણ કે અહીં ડાયરેક્ટ પાણી જેવું થઈ જાય. સ્નો જ છે પણ તો બી, પણ એટલો જોર પડે ભાઈ, મજબૂત એમ. નીચે જોઈને ચાલુ પડે, જો મુક્ત થઈ જાય આખો. હવા લોકોને સાફ કરવો પડે, જો ના કરે ને, જો હું લપસીને પડી ગયો ને, એ ફોકસ જતું રહ્યું. હા, હું લપસી વપસીને પડી જાઉં ને, વાગી તો કેસ કરું ને કે ભાઈ અહીંયા પડી ગયો તો, આના ઘરવાળાએ સાફ નતું કરેલું, તો ભાઈ લોચા વાગે એવું કે આ લોકો. મને એટલો આઈડિયા નહીં, પણ આ લોકો એવું કે જો સ્ટેટ આગળ આવી રીતે કે પાથે ઉપર આપણો પાથે સાફ ના કરેલો હોય ને આપણે જો પડી ગયા અને કે આપણને વાગ્યુને દવાખાનાનો ખર્ચો આવ્યો, એ બધું કે કેસ કરે ને તો એ લોકો આપે એમ. અને કદાચ તમે વર્ક કરતા હોય તો એ દિવસનો વેજ બી એ લોકો ભરે, હોટલને ભરે, એવું બધું કહે છે. મને એટલો આઈડિયા નહીં. બાકી જો સી કેટલો બરફ હોય એમ, મારા હાથ અત્યારે થીજી ગયા, પણ ઘર પહોંચવા આવ્યો એટલે, બાકી તો વિડીયો બંધ કરી દીધો હોત. પણ ઘરે પહોંચવા જ આવ્યો એટલે જો પેલો ડોગ જાય સી ત્યાંથી ચાલુ પડે ને કપ પડી જઈએ હેઠા. જો કે શૂઝ તો છે સારા, તો બી સી જો અંધારા જેવું જ છે ને, એકદમ અંધારું જ થઈ ગયું ભાઈ. રાતના 9, 9:15 સમથિંગ થયું અત્યારે. હા, 9:15 થઈ ગયા. હા જો ગાડી ને બાડી બધું આવી છે. એવો વાગે હે ને, અને નાકે એવી ઠંડી ચડે ને, થથર જો. ઓ ક્યાં ના બધું બગડી ગયો, ટ્રાય યાર ને બધું. અહીંયાથી હાલતા જઈશું શાંતિથી, બધું પડ્યા ને તો લપટીને હેઠા પડશું. પહોંચી ગયા ભાઈ, પહોંચી ગયા. આવી ગયા. કઈ નહીં, અવલો નહીં પતી ગયું કે જો શાંતિથી બધા બહુ ના જોવાય. તમને ઠંડી ચડી જશે અમદાવાદમાં બેઠા બેઠા, એટલે ગુજરાતમાં બેઠા બેઠા. ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ.